આપણે શા માટે કરીએ છીએ? આ એક સવાલ છે તમને લોકોને. તો યસ દોસ્તો, તમે બધા લોકો કહેશો કે આવો કોઈ પ્રશ્ન પૂછાતો હશે, પણ યસ દોસ્તો, આપણને ખ્યાલ હોવી જોઈએ કે આપણે નોકરી શા માટે કરીએ, ધંધો શા માટે કરીએ, કે ખેતી શા માટે કરીએ છીએ. તો યસ દોસ્તો, આજે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કામ કરે છે એની પાછળના 3 મુખ્ય કારણ છે. દરેક લોકો આજે કામ આવક અને પૈસા માટે કરે છે. પૈસાની જરૂરિયાત શા માટે છે? તો કે પહેલા તો પોતાની મૂળભૂત જરૂરિયાત એમને પૂરી કરવી છે. રોટી, કપડા, મકાન, સામાન્ય એવી લાઈફસ્ટાઈલ, પરિવારનું જે જીવન જરૂરિયાત, જીવન ગુજરાન ચલાવવા માટે આવકની જરૂર પડે છે, અને એટલા માટે લોકો નોકરી, ધંધો અથવા ખેતી કરતા હોય છે. તેમજ બાળકોના સારા શિક્ષણ માટે, કેમ કે આજે ઇન્ડિયાની અંદર ઘણા બધા લોકો એવા છે કે સારું શિક્ષણ નથી મેળવી શક્યા, પણ એની અપેક્ષા હોય છે કે પોતાના બાળકને ટોપ ક્લાસ અને સારામાં સારું શિક્ષણ અપાવે. તો એટલા માટે પણ કંઈ ને કંઈ કામ ધંધો નોકરી કરતા હોય છે. અને સાથે સાથે જ્યારે લોકોની મૂળભૂત જરૂરિયાત પૂરી થાય, જ્યારે બાળકોના શિક્ષણ નો ખર્ચ પૂરો થતો હોય, ત્યારબાદ લોકો પોતાના સપના ઉપર વિચારતા હોય છે કે જે ડ્રીમ્સ જીવનમાં એમણે સારી કાર, સારો બંગલો, સારું બેંક બેલેન્સ, સારી લાઈફસ્ટાઈલ, આવા જે સપનાઓ લોકોએ જોયા છે એ ત્રીજા સ્ટેપે પછી જતા હોય છે. તો લોકો આ 3 વસ્તુને પૂરી કરવા માટે માર્કેટમાં આજે રાતને દિવસ, સવારથી સાંજ સુધી દોડધામ કરતા હોય છે. યસ દોસ્તો, તો હું તમને દરેક લોકોને મારો એક પ્રશ્ન છે કે આજે તમે ખુદને એક પ્રશ્ન પૂછી શકો છો, દરેક લોકો, કે આજે તમે લોકો જે કામ કરો છો એ કામને તમે એન્જોય કરો છો? મતલબ એ કામમાં તમને મજા આવે છે? આવો પ્રશ્ન ખરેખર વાત કરીએ તો જ્યારે કોઈ ખેડૂત ખેતી કરતો હોય અને ધગધગા તડકાની અંદર તે પાણી વાળતો હોય છે તો એને મજા નથી આવતી, પણ એની જરૂરિયાત છે. જો તે પાણી ન વાળે તો એ દરમિયાનનો પાક સારો ન બને, અને પાક સારો ન આવે તો પરિવારમાં સારી આવક ન મળે. કોઈ નોકરી કરતો હોય છે તો 5 વાગ્યા સુધી એને રોકાવું જ પડે. જો 5 કે 6 વાગ્યા સુધી તે પોતાની જોબ કે 8 કલાકની જોબ પૂરી ન કરે તો એને પગાર ન મળે. એટલે પોતાના કામમાં એન્જોયમેન્ટ મળે કે ન મળે, પણ આવકની જરૂરિયાત હોવાને લીધે દરેક વ્યક્તિ છે તે મહેનત કરતો હોય છે, પરંતુ એન્જોયમેન્ટ નથી કરી શકતો. યસ દોસ્તો, બીજો પ્રશ્ન છે કે તમે જે જગ્યાએ કામ કરી રહ્યા છો, જે જગ્યાએથી આવક કમાઈ રહ્યા છો, તે જગ્યા ઉપર શું તમારું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે? શું તમારો આવકનો ગ્રોથ થશે એવું તમને લાગે છે? તો આ એકદમ વિચારવા લાયક પ્રશ્ન છે મિત્રો. અને જો તમને એવું લાગતું હોય કે ના, મારે આવકનો ગ્રોથ આ જગ્યા ઉપર નથી દેખાઈ રહ્યો, મારા કામમાં મને એટલું બધું મજા નથી આવી રહી, તો મિત્રો આજના સેમિનારમાં તમે રાઈટ જગ્યા ઉપર આવ્યા છો. કેમ કે એક એવું પ્લેટફોર્મ હું તમને બતાવવા જવાનો છું કે જેને લઈ અને આ બંને પ્રશ્નોનું સમાધાન તમે 100% મિત્રો મેળવી શકશો. યસ દોસ્તો, તો આજે એક્સ્ટ્રા આવક માટે કંઈક અલગ કરવા તૈયાર છો? મતલબ તમને એક એવી ઓપોર્ચ્યુનિટી મળે કે તમારું કામ, ધંધો, નોકરી, સર્વિસ, વ્યવસાય આ બધું કરતા કરતા તમને એક્સ્ટ્રા ઇન્કમ કમાવાનો પાર્ટ ટાઈમ કોઈ પણ પ્રકારના રોકાણ કર્યા વગર મોકો મળે, તો શું તમે લોકો તૈયાર છો? તો જો તમે લોકો મિત્રો તૈયાર હોય તો આજનો વેબિનાર, આજનો આ સેમિનાર તમારા માટે છે. એટલે ધ્યાનથી આજના સેમિનારને આપણે સમજશું. યસ દોસ્તો, પહેલા થોડું સમજીએ કે માર્કેટની અંદર લોકો આવક કેવી રીતે કમાઈ રહ્યા છે. યસ દોસ્તો, વાત કરીએ તો શું આપણે પૈસા જે ખર્ચી રહ્યા છીએ એ પ્રમાણે શું પૈસાની આવક આવી રહી છે? આ એકદમ મોટો ક્વેશ્ચન છે. યસ દોસ્તો, જેટલો આપણે પૈસા ખર્ચી રહ્યા છે એ મુજબ આજે લોકોને આવક નથી મળતી. આજે ખર્ચા વધીને લોકોના વધતા જ છે, પરંતુ પોતાની આવક છે તે એટલી બધી વિસ્તૃત, પગાર જે લોકોનો છે, તો આજે લાઇટ બિલ, મોબાઈલ બિલ, અલગ ખર્ચ, અત્યારે મેરેજની સિઝન ચાલે છે તો કાંઈ નક્કી નહીં, ક્યાંક વધારે પણ રૂપિયાની જરૂર પડી જાય છે, બજેટ લોકોનું ખોરવાઈ જતું હોય છે. તો આજે ખર્ચા દિન પ્રતિદિન લાઈફસ્ટાઈલ છે તે ઊંચી થતી જાય છે, પણ આવક છે તે મર્યાદિત છે. તો આજે આવક વધારવા માટે પણ દરેક લોકોને વિચારવું પડશે. યસ દોસ્તો, હું થોડા ક્વેશ્ચનથી તમને શરૂઆત કરી કે આજે આપણી ખરીદીની આદતો કેવી રીતે છે. આપણે જે માર્કેટમાંથી નાની મોટી પ્રોડક્ટ પરચેસ કરીએ છીએ, દરરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદીએ છીએ, તો એ ક્યાંથી ખરીદીએ છીએ? તો દુકાનેથી ખરીદીએ છીએ. ખેડૂત છે તો પોતાની દવાઓ લેવું હોય તો એગ્રો વાળા પાસે જાય છે. જીવન જરૂરિયાતની સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ આવી બધી પ્રોડક્ટ આપણે લેવી તો દુકાનદાર પાસે જઈએ છીએ. જેમ કે ટૂથપેસ્ટ લેવી છે, સાબુ લેવો છે, એ એની નાની મોટી વસ્તુ કંઈ પણ આપણે પરચેસ કરવી છે માર્કેટમાંથી મિત્રો, તો આપણે ક્યાં જતા હોય છે? તો આપણે દુકાનદાર પાસે જતા હોય છે. મેડિસિન લેવી છે તો આપણે મેડિકલ વાળા પાસે જતા હોય છે. તો અહીંયા આપણે જો વાત કરું તો તમને દરેક લોકોને મારો પ્રશ્ન છે કે વર્ષોથી આપણે કંઈ ને કંઈ વસ્તુ ખરીદતા રહેલા છે, તો શું આમાં પ્રોફિટ કોણ કમાય છે? શું ગ્રાહક પ્રોફિટ કમાય છે કે દુકાનદાર પ્રોફિટ કમાય છે? યસ દોસ્તો, તમે રાઈટ છો. આજે ગ્રાહક પ્રોફિટ નથી કમાતો, પ્રોફિટ દુકાનદાર કમાય છે. અને દુકાનદાર પ્રોફિટ કમાવાને લીધે મોટો પ્રશ્ન આજે એ આવીને ઉભો છે મિત્રો કે
આજે ગ્રાહક છે તે અમીર બને છે કે સેલર અમીર બને છે? તો યસ દોસ્તો, તમે બધા લોકો જાણો છો કે ગ્રાહક કોઈ અમીર બનતો, આ ગ્રાહકને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે, પણ ગ્રાહક ક્યારેય અમીર નથી બનતો. ગ્રાહકને લીધે દુકાનદાર, વેચનાર વ્યક્તિના સપના જરૂર સાકાર થાય છે, પણ ગ્રાહકના પરિવારના સપના સાકાર થતા નથી. યસ દોસ્તો, તો સેલર અને દુકાનદાર અમીર બને છે. તો તેઓ શા માટે અને કેવી રીતે અમીર બને છે એ તમે જાણો છો? તો હું થોડોક તફાવત મિત્રો તમને અહીંયા બતાવવા માંગીશ. આજે દરેકે દરેક ગ્રાહક છે જે પ્રોડક્ટ માર્કેટમાંથી પરચેસ કરે છે, તે પ્રોડક્ટ કોઈને કોઈ કંપની બનાવે છે, પરંતુ કંપની ડાયરેક્ટલી ગ્રાહકને પ્રોવાઈડ નથી કરતી. ગ્રાહકને કોઈ પણ વસ્તુ લેવી છે તો તે રિટેલર પાસે જાય છે. રિટેલર મતલબ ગામડાનો દુકાનદાર પાસે જાય છે. દુકાનદાર કોની પાસે જાય છે? હોલસેલર, એટલે જે નાનો મોટો સ્ટોક રાખીને બેઠા હોય તેની પાસે જાય છે. એ કોની પાસે જાય છે? તો કે જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય છે. ડિસ્ટ્રીબ્યુટર કોની પાસેથી માલ લે છે? તો કે રાજ્યના સ્ટોકિસ્ટ પાસેથી માલ લે છે, અને સ્ટોકિસ્ટ છે તેને અલગ અલગ સીન એજન્ટો પ્રોડક્ટ ઉગાડે છે. મતલબ મિત્રો, કંપની જે પ્રોડક્ટ બનાવે છે ત્યાંથી ગ્રાહક સુધી પ્રોડક્ટ પહોંચે ત્યાં વચ્ચે ઘણા બધા લોકો રહેલા છે, અને એટલા માટે અને સાથે એડવર્ટાઇઝ વાળા તો અલગ. ટીવીમાં જે જાહેરાત કરવા માટે ઐશ્વર્યા રાય, અમિતાભ બચ્ચન જ્યાં બધા આવે છે, તો એ કોઈ ફ્રીમાં તો જાહેરાત કરતા નથી મિત્રો. આજે તે લોકો તેલની જાહેરાત કરે, ફેર એન્ડ લવલીની જાહેરાત કરે, કરોડો રૂપિયા લઈ જાય છે, અને એ રૂપિયા પણ ગ્રાહકની કોસ્ટમાંથી જાય છે. યસ દોસ્તો, આજે જોઈએ તો કોઈ પણ કંપની 30% પ્રોડક્શન તૈયાર કરતી હોય, 30 રૂપિયાની વસ્તુ બનાવતી હોય, પણ એ ગ્રાહક સુધી પહોંચતા મિત્રો 100 રૂપિયાની થઈ જાય છે. વચ્ચે 25, 30, 40% તે ડીલર, ડિસ્ટ્રીબ્યુટર, સ્ટોકિસ્ટ લઈ જાય છે, અને 25-30% જેવું માર્જિન આપણે એડવર્ટાઇઝ વાળા લઈ જાય છે. તો વર્ષોથી આપણી પરંપરાથી, આપણા પેઢીઓથી, આપણા દાદા પરદાદાથી આ સિસ્ટમમાં ખરીદી કરતા આવતા રહેલા છે, અને આમાં કરોડપતિ અમીર લોકો તે વચ્ચેના લોકો બને છે. ક્યારેય સામાન્ય ગ્રાહક કોઈથી કરોડપતિ નથી બની શકતો. યસ દોસ્તો, તો આજે હું તમારી પાસે એક એવું સોલ્યુશન લઈને આવ્યો છું, જે કંપનીની અંદર તમે આજે સેમિનાર એટેન્ડ કરવા માટે આવ્યા છો. ભારતની એવી સર્વશ્રેષ્ઠ કંપની જેને એક ઓપોર્ચ્યુનિટી આપી છે, સોલ્યુશન આપ્યું છે, કે જેના માધ્યમથી એક ગ્રાહક પણ ધારે તો જબરદસ્ત બિઝનેસમેન બની શકે, અને તે કંપનીનું નામ છે મિત્રો નેટસપ ડાયરેક્ટ. યસ દોસ્તો, નેટસપ એક એવી કંપની છે જે કંપની પ્રોડક્શન કરે છે અને સીધી પ્રોડક્ટ ગ્રાહકને પુગાડે છે. વચ્ચે હોલસેલર, રિટેલર, ડિસ્ટ્રીબ્યુટર, સ્ટોકિસ્ટ, સીએમ એજન્ટને હટાવી દીધા છે. એનું જે 25% ડિસ્કાઉન્ટ છે એ સીધું કંપનીએ ગ્રાહકને પ્રોવાઈડ કર્યું છે મિત્રો. અને ગ્રાહકની સાથે સાથે આ ગ્રાહકને એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી પણ આપી છે, કે જો એ ધારે તો એને ફ્રી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પણ મળે છે. યસ દોસ્તો, આ ફ્રી બિઝનેસ ઓપોર્ચ્યુનિટીના માધ્યમથી અહીંયાનો ગ્રાહક 25% લેસ કરી સારી પ્રોડક્ટ પણ વાપરી શકશે, અને સાથે સાથે પોતાની જબરદસ્ત ઇન્કમ પણ કરી શકશે. યસ દોસ્તો, તો ચાલો એ કંપની શું છે અને તે કંપનીના કેટલા વર્ષ થયા છે અને ત્યાં આપણી લાઈફ કેવી રીતે બદલે છે તેની હું થોડીક ઇન્ફોર્મેશન આપી. યસ દોસ્તો, જે કંપનીનું નામ છે નેટસર્ફ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ. યસ દોસ્તો, પુના બેઝ આપણી કંપની છે, જેમની સ્થાપના 2000ની સાલમાં થઈ. આજે 25મા વર્ષમાં સિલ્વર જુબલી યરમાં નેટસપ પ્રવેશ કરી ચૂકી છે. વન ઓફ ધ ફર્સ્ટ લીડિંગ ડાયરેક્ટ સેલિંગ કંપની મિત્રો, કે જે 25 વર્ષ ભારતની અંદર પૂર્ણ કરી ચૂકી છે. અત્યાર સુધીમાં ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં ભારતની કોઈ એવી કંપની નથી કે જેને આજે ભારતમાં 25 વર્ષ પૂરા થયા હોય. વન ઓફ ધ ફર્સ્ટ કંપની, અને તેના સેમિનારમાં મિત્રો તમે છો. આજે મને ગર્વ છે કે હું નેટસપનો ડાયરેક્ટ સેલર છું, અને આજે નેટસપમાં જોડાયેલો દરેક વ્યક્તિ આજે દિલથી ગર્વ અનુભવ કરે છે કે ભારતને 25 વર્ષ જૂની સ્ટાન્ડર્ડ કંપની સાથે કનેક્ટેડ થયા છે. નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ આપણી કંપની પુના બેઝથી આપણે બિલોંગ કરે છે. આપણે આ જે હેડ ઓફિસ છે, તમે જે ચિત્રમાં જોઈ રહ્યા છો, તે 40,000 સ્ક્વેર ફીટની અંદર 9 મંજિલા બિલ્ડિંગ, એશિયાની સૌથી મોટી હેડ ઓફિસ ડાયરેક્ટ સેલિંગમાં મિત્રો આપણે ધરાવીએ છીએ. સાથે સાથે અલગ અલગ આયુર્વેદિક પ્રોડક્ટ આપણે 24 વર્ષથી લાખો પરિવારને આપી ચૂક્યા છે. આજની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પુના અને મહારાષ્ટ્રની અંદર આપણા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે, જ્યાં તમામ પ્રોડક્ટ નેટસપ બનાવે છે. અને આ એક પણ પ્રોડક્ટ એવી નથી કે બીજા પાસેથી લઈ કંપની વેચતી હોય છે. ખુદના મેન્યુફેક્ચરિંગ સાથે આરએમડી લેબ, રિસર્ચ લેબ એ નેટસપના પોતાના છે. અને એની સાથે સાથે મિત્રો તમને વાત કરું તો આ કંપની ખુદની પ્રોડક્ટ ઉત્પાદન કરવાને લીધે
માર્કેટની અંદર આમની ક્વોલિટી કે રિઝલ્ટમાં આજે 24 વર્ષ પૂર્ણ થયા, 25 વર્ષમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છે, પણ રિઝલ્ટ જે મિત્રો વાપરે છે એ બધા લોકોને ખ્યાલ છે કે નેટસપની એક ટૂથપેસ્ટ થી લઈ અને એગ્રીકલ્ચરની સ્ટીમરીડ 99 સુધી કેટલું જબરદસ્ત રિઝલ્ટ છે. તો આવી યુનિક કંપની જેને આજ 25 વર્ષ પૂરા થયા છે, સમગ્ર ભારતમાં કાર્યરત છે, ભારતના બધા જિલ્લો બધા ડિસ્ટ્રિક્ટમાં નેટસપ કાર્યરત છે, અલગ અલગ જગ્યાએ 300 થી 24 જગ્યાએ કંપનીએ અલગ અલગ સ્ટોક પોઈન્ટ આપી દીધા છે, અને જેના માધ્યમથી લોકો આસાનીથી પ્રોડક્ટ પણ લઈ જઈ શકે, અને એની સાથે સાથે ઓનલાઈન ઘર બેઠા પણ લોકો પ્રોડક્ટ લઈ શકે એના માટે 10,000 થી પણ વધુ પિનકોડ ઉપર નેટસપ ઓનલાઈન હોમ ડિલિવરી પણ પ્રોવાઈડ કરે છે. તો આજે આ કંપની સાથે શરૂઆત કરનાર કોઈ પણ વ્યક્તિ આખા ભારતમાં જો બિઝનેસ કરવો છે મિત્રો, તો નેટસપ તમારી સાથે આખા ભારતમાં પથરાયેલું છે, અને આખા ભારતમાં તમે તમારા ઘરે બેઠા બેઠા બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. એટલી જબરદસ્ત સિસ્ટમ, એટલી જબરદસ્ત કંપની નેટસપ આજે છે. તો આ વાત કરી મિત્રો આપણે કંપનીની જો પ્રોડક્ટની વાત કરીએ મિત્રો, અને કંપની પ્રોડક્ટ ફિલોસોફીની વાત કરીએ, તો દરેક પ્રોડક્ટ ક્વોલિટી વાળી પ્રોડક્ટ છે. જે મિત્રો વાપરે છે તેને તમે જાણી શકો છો, અને જે મિત્રો નવા છે એ ફક્ત તમને જેને આજે લિંક મોકલી છે એમની પાસે પ્રોડક્ટની ક્વોલિટી ચેક કરાવજો, એના ડેમો કરાવજો. વર્લ્ડની અંદર આવી પ્રોડક્ટ અત્યાર સુધી ક્યાંય જોવા નથી મળતી, એવી પ્રોડક્ટ આપણી કંપની આપી છે. ને સાથે સાથે નેચરલ પ્રોડક્ટ આવશે, હર્બલ આવે છે, અને ઓર્ગેનિક પ્રોડક્ટ આવે. યસ દોસ્તો, નું નામ હોય તો 100% નેચરલ હોય, હર્બલ હોય ને ઓર્ગેનિક હોય છે. એની સાથે સાથે રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે. યસ, માર્કેટમાં ઘણી કંપનીઓ ઓર્ગેનિક પ્રોડક્ટ પણ બનાવે છે, પરંતુ રિઝલ્ટનું ખાલી ઓર્ગેનિકના નામ હોય છે, લીમડાના 2 સ્ટીકરો લગાવી દે છે, ઓર્ગેનિક છે કે નહીં કઈ રીતે સાબિત કરવું? પણ નેટસપની પ્રોડક્ટ ઓર્ગેનિક પણ છે, એની પ્રમાણિકતા પણ આપે છે, ક્વોલિટી પણ છે, અને 100% રિઝલ્ટ ઓરિએન્ટેડ છે. યસ દોસ્તો, આજે તમે કોઈ પણ તમે લોકોને પ્રોડક્ટ સજેસ્ટ કરશો, એમને માહિતી આપશો, એમને વાપરવા માટે આગ્રહ કરશો, તો હું દિલથી ગેરંટી આપું છું મિત્રો, તે વ્યક્તિ ખુશ થશે અને એનું રિઝલ્ટ તમને ખુદ પ્રભાવિત કરશે. તો એવા રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે. એની સાથે રિકરિંગ પ્રોડક્ટ છે. એક વખત તમે કોઈને આપશો તો એ વ્યક્તિને બીજી વાર પ્રોડક્ટ લેવા માટે તમારે વારંવાર પુશ નહીં કરવું પડે, તે વારંવાર પ્રોડક્ટ પરચેસ કરશે. રિકરિંગ ડિમાન્ડ છે. કન્ઝ્યુમરની નીડ વાળી પ્રોડક્ટ છે. મિત્રો તમે નેટસપની કોઈ પણ પ્રોડક્ટ ચેક કરો, 100+ પ્રોડક્ટ કંપની બનાવે છે, એક પ્રોડક્ટ એવી નથી કે જે નીડ વગરની હોય અને કંપની એન્ટર કરી દીધી હોય. યસ દોસ્તો, અને સાથે સાથે વેલ્યુ ફોર મની છે, પરવડે તેવી પ્રોડક્ટ છે. આજે માર્કેટમાં ઘણી બધી કંપનીઓ સારી પ્રોડક્ટ પણ બનાવે છે, પણ બહુ કોસ્ટલી હોય છે, સામાન્ય માણસ સામાન્ય વર્ગ વાપરી નથી શકતો. આજે જેમ કે નેટસપની ટૂથપેસ્ટ આવે છે, એ માર્કેટમાં ઘણી બધી કંપનીઓ સારી ટૂથપેસ્ટ બનાવે છે, પણ 400 રૂપિયાની 100 ગ્રામ આવે છે, એક સામાન્ય માણસ વાપરી ન શકે. જ્યારે નેટસપની 93 રૂપિયાની 125 ગ્રામ આવે છે, જે ભારતનો નાનામાં નાનો ગરીબ ઘરનો વ્યક્તિ પણ એ પ્રોડક્ટ વાપરી શકે એવી વેલ્યુ ફોર મની પ્રોડક્ટ કંપનીએ મિત્રો બનાવી છે. તો આ છે નેટસપની પ્રોડક્ટની ફિલોસોફી. વાત કરીએ આપણે થોડી મિત્રો આગળ, તો 100 થી પ્લસ અલગ અલગ કેટેગરીમાં આપણે પ્રોડક્ટ કંપનીએ બનાવી છે. જેમાંની પહેલી કેટેગરી છે એગ્રીકલ્ચર, ખેતી પ્રધાન દેશ છે આપણો, તો ખેતીની જે સમસ્યાઓ છે એનું સમાધાન આપી શકાય એના માટેની પ્રોડક્ટ નેટસપે બનાવી છે મિત્રો. એવી જ રીતે વાત કરીએ તો એનિમલ કેર પ્રોડક્ટ, પશુઓના પ્રોબ્લેમનું સોલ્યુશન આપી શકાય એના માટેની પ્રોડક્ટ પણ નેટસપ કંપનીએ બનાવી છે. ત્યારબાદ હેલ્થ, આરોગ્ય, 10 ઘેર લો તો 8 ઘેર નાની મોટી બીમારી આજે વધતી રહેલી છે, તો તે બીમારી નેચરલ કન્ટેન્ટથી રિઝોલ્યુશન કરી શકાય, એને ક્યોર કરી શકાય એના માટે હેલ્થ કેરની પ્રોડક્ટ કંપની આપી છે. તેવી જ રીતે મિત્રો પર્સનલ કેર. યસ, આજે સવારે મોર્નિંગ થી નાઇટ સુધી લોકો જે પેસ્ટિસાઇડ પોતાના ફેમિલીમાં કેમિકલનો યુઝ કરે છે તે ન વાપરવું પડે એના માટે નેટસપે પર્સનલ કેરની પ્રોડક્ટ બનાવી. અને યસ દોસ્તો, બ્યુટી કેર, આજનો જમાનો એ બ્યુટી કેરનો જમાનો છે. લોકોને સુંદર દેખાવું છે, પણ એમાં કેમિકલનું પ્રમાણ વધી ચૂક્યું છે પ્રોડક્ટોમાં, તો ત્યારે સુંદર પણ દેખાઈ શકે અને વિધાઉટ કેમિકલ ફ્રી પ્રોડક્ટ વાપરી શકે એના માટે બ્યુટી કેરની પ્રોડક્ટ બનાવી છે. અને યસ દોસ્તો, હોમ કેર, આજના જે ગૃહિણીઓ, આજની માતા બહેનો જે કેમિકલ વાળા પ્રોડક્ટ વાપરે છે ઘરની અંદર, તે ન વાપરવી પડે એના માટે પણ નેટસપ કંપની, નેટસપના રિસર્ચ લેબ, નેટસપના સાયન્ટિસ્ટો અને નેટસપના મેનેજમેન્ટે એવી યુનિક અને વર્ષોના રિસર્ચ પછીની પ્રોડક્ટ આપણને 100 થી વધુ પ્રોડક્ટ આપી છે કે જે ભારતના દરેક પરિવાર, દરેક નાગરિકને ઉપયોગી છે. યસ દોસ્તો, તો એમાંની જો પહેલી રેન્જની વાત કરું તો એ છે મિત્રો બાયોફિટ. યસ દોસ્તો, બાયોફિટ પ્રોડક્ટ તે ખેતીને લગતી પ્રોડક્ટ છે, જે ફાર્મરોના જે ખેતીમાં પ્રોબ્લેમ આવી રહ્યા છે તેના સોલ્યુશન માટે છે. યસ દોસ્તો, તમે બધા જ લોકો જાણો છો આપણો દેશ એક કયા નામે ઓળખાય છે, કયા પ્રધાન દેશ છે?
યસ દોસ્તો, ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પ્રધાનની અંદર ખેતીના જે પ્રોબ્લેમ્સ છે 70% લોકો ફાર્મિંગ સાથે સંકળાયેલા છે. તો ફાર્મિંગના લગતા જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન માધ્યમથી ઓર્ગેનિક પ્રોડક્ટના માધ્યમથી કરી શકાય. એના માટે આખી રેન્જ તમે અહીં જોઈ શકો છો. એનપીએ કરીને બેક્ટેરિયા આપ્યા જમીનની અંદર ફળદ્રુપતા સુધારવા માટે મદદ કરે છે. સ્ટીમરીચ બાયો 99 સેત રેપોપ આવી પ્રોડક્ટ આપી છે જે ઉપરથી સ્પ્રે માટે ઉપયોગ કરવાનો છે અને ખેતીની અંદર ખેડૂતોના પ્રોબ્લેમનું સોલ્યુશન મળે છે. એનો પાક તંદુરસ્ત બને છે, ખર્ચમાં ઘટાડો થાય છે, ઉત્પાદન વધે છે. યસ દોસ્તો, આજે જે લોકો ખેતીમાં આપણી પ્રોડક્ટ વાપરે છે બધા લોકો જાણે છે કે કેટલું સારું ઉત્પાદન નેટસપની પ્રોડક્ટ વાપરવાથી મળે છે અને લાખો પરિવાર આજે નેટસપની પ્રોડક્ટ વાપરી અને પોતાની ખેતીને બહેતર ઉત્પાદન તરફ લઈ ગયા છે. જેને પ્રોફિટેબલ ખેતી કરવી છે, કેમિકલ ફ્રી ખેતી કરવી છે, ઉત્પાદન સારું લેવું છે, જમીન ફળદ્રુપ બનાવવી છે, એવા તમામ ખેડૂતો માટે નેટસપની બાયોફિટ પ્રોડક્ટ તે વરદાનરૂપ પ્રોડક્ટ છે. યસ દોસ્તો, હું પોતે પણ ખેડૂતનો દીકરો છું. મારા ફાર્મની અંદર પણ આ પ્રોડક્ટ વાપરું છું અને આજે મારી સાથે તકરીબન 3000 ફાર્મરને હું આ પ્રોડક્ટ વાપરાવું છું અને એના લીધે આજે ખેડૂત પણ ખુશ છે અને અમે બધા લોકો પણ ખુશ છીએ. એવી જ રીતે મિત્રો એનિમલ કેર મતલબ આપણા કેટલ પશુઓની તંદુરસ્તી બહેતર બને એના માટે પેટ વેટ સપ્લિમેન્ટ તૈયાર કર્યો છે જે દૂધ અને ફેટ વધારવા મદદ કરે છે, પશુને તંદુરસ્ત બનાવે છે. પેટ વેટ બ્રીડ બનાવ્યું છે, પશુ ઉથલા મારતું હોય, ગરમીમાં ન આવતું હોય, પ્રજનન લગતા પ્રોબ્લેમ હોય તો એના માટે સોલ્યુશન આપ્યું છે. પેટ વેટ ડાયજેસ્ટ એના પાચન માટે બનાવ્યું છે. પેટ વેટ નો સ્ટ્રેસ અને પેટ વેટ શેમ્પુ બનાવ્યું છે જેના સ્કિનની અંદર કીડો, માખી, મચ્છર, ઈતરડીઓને દૂર રાખવા માટે સંપૂર્ણપણે મદદ કરે છે. મતલબ પશુઓ માટે એકદમ નેચરલ ફોર્મ્યુલેશનમાં આખી કીટ તૈયાર કરીને આપી જે પશુપાલક છે તેમના માટે પણ આ વરદાનરૂપ પ્રોડક્ટ કંપની આપણને પ્રોવાઈડ કરી છે. તો આજની મીટિંગમાં જે મિત્રો ખેડૂત અને પશુપાલક છે તે આના વિશે જો વિશેષ માહિતી તમારે કન્ટેન્ટ વાઇઝ નોલેજ જોઈએ તો તમને જેણે આજે આમંત્રણ આપ્યું છે એમને મુલાકાત લ્યો. એ તમને આના વિશે ટોટલી માહિતી, આના બ્રોશર સહિતની માહિતી તમને વિગતવાર આપી દેશે. એવી જ રીતે એક્વાકલ્ચર જો ફિશ ફાર્મિંગ કોઈ લોકો કરે છે, ઝીંગા ફાર્મિંગ કરે છે તો એ પણ ઓર્ગેનિક બેઝ થઈ શકે એના માટે એક્વા રેન્જ કંપની આપણને બનાવીને આપી છે. તો મિત્રો જો ખેતીની પ્રોડક્ટ કોઈ પણ ખેડૂત વાપરશે તો પ્રથમ ફાયદો એ થશે કે જમીનની ફળદ્રુપતામાં વધારો થશે. બીજો ફાયદો એ થશે કે સાથે સાથે પાકની રોગ પ્રતિકારક શક્તિ વધશે. ત્રીજો ફાયદો એ થશે કે ઉત્પાદનમાં વધારો થશે. ચોથો ફાયદો એ થશે કે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે. પાંચમો ફાયદો એ થશે કે ઉત્પાદનની જે ગુણવત્તા, ક્વોલિટી, કેમ કે જેવો ક્વોલિટી તેવો ભાવ, તો તે વધારવાનું કામ પણ નેટસપ બાયોફિટ પ્રોડક્ટ કરે છે. અને સૌથી મહત્વનો પોઈન્ટ જો મિત્રો કોઈ હોય તો મનુષ્ય, પ્રાણી અને પક્ષીઓ માટે સુરક્ષિત છે. યસ દોસ્તો, તમે નેટસપની બાયોફિટ પ્રોડક્ટ ભારતના કોઈ પણ કિસાન ભાઈને સજેસ્ટ કરશો તો તમે ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ સુધારવા મદદ કરો છો, ભારતના ખેડૂતોને કેમિકલ ફ્રી કરવા મદદ કરો છો, ભારતના ખેડૂતોને સમૃદ્ધ બનાવવા મદદ કરો છો. તો આ પ્રમાણે કેમ કે એકદમ સુરક્ષિત માણસ માટે, પ્રાણી માટે, પક્ષીઓ માટે આ પ્રોડક્ટ સુરક્ષિત છે. તો એક ભગીરથ કાર્ય આપણે નેટસપના માધ્યમથી લાખો કિસાનોનું કેમિકલ દૂર કરી અને આપણે કરી રહ્યા છે. અને મિત્રો હું આજે દિલથી આજે અમારા નેટસપની અંદર રાત્રે 2 વાગ્યા સુધી કામ કરીએ છીએ, ખેડૂતોની મુલાકાત લઈએ છીએ. સતત ચહેરા ઉપર થાક નથી જોવા મળતો. એની પાછળનું કારણ છે કે અમે કોઈ પણ ખેડૂતની મુલાકાત લેશું તો એક ખેડૂતનું પશુપાલન સુધરશે. તો એક સારું તમે જો કાર્ય કરો છો તો બિંદાસ તમારી સાથે પણ સારું થાય છે. તો એવી સારી પ્રોડક્ટ આપણે ભારતના દરેક કિસાનને આપી શકીએ છીએ. કઈ પ્રોડક્ટ કંપની આપી છે આપણને મિત્રો. અને સૌથી મોટી વાત કરીએ તો પર્યાવરણ માટે અનુકૂળ. યસ દોસ્તો, લોકોને નેચરલ રીતે મળી રહે આજે પોતાની બોડીની અંદર જે ન્યુટ્રિશન છે એનો ગેપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. હવા, ખોરાક અને પાણી પ્રદૂષિત થયા છે. આજના ખોરાકમાંથી જે ન્યુટ્રિશન આપણી બોડીને મળવા જોઈએ તે મળતા નથી. કેમ કે મિત્રો આજના શાકભાજી, કઠોળ એ બધું કેમિકલ અને પેસ્ટિસાઇડ તૈયાર થાય છે. ત્યારે બોડીમાં ઘણા બધા વિટામિન, ન્યુટ્રિશન ની ઉણપ આવે છે અને પછી ગંભીરમાં ગંભીર બીમારી, એસિડિટી, પિત્ત, કબજિયાત, ઘૂંટણના દુખાવા, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, શરીરે વજનનો વધારો, હાઇપર એસિડિટી, ટેન્શન, તણાવ અને છેવટે કેન્સર પણ થાય છે. તો આવા કોઈ પણ રોગ કોઈ પણના બોડીમાં ન આવે એના માટે નેટસપ કંપનીએ ડેઈલી ન્યુટ્રિશન બેન્ચમાં આપણો નેચરામોર મિત્રો બનાવ્યો છે.
જે લેવાથી એક તો પહેલો ફાયદો એ થાય છે કે આમાં માર્બલેટ વિલા નામનું કુંવર ફાટું એડ કર્યું છે જે શરીરની આંતરિક સફાઈ કરે છે. યસ દોસ્તો, બોડીમાં જે પણ ટોક્સિન પોલ્યુશનના માધ્યમથી, ખોરાકના માધ્યમથી, વ્યસનના માધ્યમથી ગયું છે તેને ટોક્સિન સાફ કરવાનું કામ નેચરામોરની એક ચમચી દરરોજ લેવાથી થાય છે. બીજું, પોષક તત્વો 40 વિટામિન, અલગ અલગ હર્બ્સ, અલગ અલગ મિનરલ્સ જે બોડીને જરૂર છે, પ્રોટીન, વિટામિન, તે બધું નેચરામોર પૂરું પાડે છે. એવી રીતે પાચન શક્તિને એક્ટિવ અને મજબૂત બનાવે છે. અને એની સાથે સાથે મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આજના સમયે ગમે તે વાયરસ એ લોકોના ચપેટમાં લઈ લે છે, ત્યારે જો રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો કોઈ પણ વાયરસ છે તે તમારે દૂર રહી છે. તો જેને શરીર તંદુરસ્ત રાખવું છે એના માટે નેટસપ કંપનીએ આપણો નેચરામોર પાવડર આપ્યો છે. યસ દોસ્તો, આ નેચરામોર ની અંદર વે પ્રોટીન, સોયા પ્રોટીન, મિલ્ક પ્રોટીન, પી પ્રોટીન, રાઈસ પ્રોટીન, 13 વિટામિન, 11 મિનરલ્સ અને સૌથી મોટો એસેન્શિયલ હર્બ પણ એડ કર્યા છે. સૌથી મોટી વાત કરીએ મિત્રો તો માર્કેટમાં પ્રોટીન પાવડર મળે છે પણ તે બધા ગ્લુટેન વાળા હોય છે, જ્યારે આ ગ્લુટેન ફ્રી છે. આમાં કોઈ નો એડેડ શુગર, મતલબ ડાયાબિટીસ વાળા વ્યક્તિ પર વિધાઉટ શુગર છે. અને મિત્રો સૌથી મોટી વાત કરીએ તો આ પ્રોડક્ટ નોન જીઓમો જેનેટિકલી મોડિફિકેશન કરેલી આ પ્રોડક્ટ નથી, એકદમ નોન જીઓમો પ્રોડક્ટ છે, જેથી કરી ભારતના એક નાનામાં નાનો વ્યક્તિથી માંડી 1 વર્ષથી લઈ અને 100 વર્ષ સુધીના કોઈ પણ વ્યક્તિ નેટસપનો નેચરામોર ડેઈલી માટે લઈ શકે છે. તો આ છે નેચરામોર રેન્જ. એની સાથે ફંક્શન ન્યુટ્રિશન બનાવ્યું છે. કોઈ નાની મોટી બીમારી છે જેમ કે જોઈન્ટ, સાંધા, કમરની તકલીફ છે તો એની અંદર જે લ્યુક્રિપિન્સ મળતું બંધ થયું છે તો એને પૂરું પાડવા માટે જોઈન્ટ કેર કેપ્સ્યુલ બનાવી છે, જે સાંધાઓની અંદર જરૂરી પોષક તત્વોને પ્રદાન કરે છે અને જોઈન્ટ અને કમરના પ્રોબ્લેમ. મારી પાસે અમારા નેટસપ ના જે કામ કરતા લોકો છે તે અવારનવાર મળતા હોય છે કે સાહેબ હજારો એવા પરિવારને દોડતા કર્યા, જ્યાં ડોક્ટરે ઓપરેશન કીધા હતા તે પરિવાર દોડતા થયા છે. એવી રીતે લાઈફસ્ટાઈલ ડાયાબિટીસ વાળા માટે છે, ન્યુટ્રી હાર્ટ કોલેસ્ટ્રોલ વાળા માટે છે, ઇઝી ડેટોક્સ, પાચન તંત્ર નબળું હોય, અપચો, ગેસ, કબજિયાત તેના માટે છે, આઈ કેર આંખોના નંબર માટે બનાવવામાં આવેલ છે, વુમેન્સ વેલનેસ, સ્ત્રીઓમાં માસી, હોર્મોન્સના પ્રોબ્લેમ, સફેદ પાણીના પ્રોબ્લેમ રહેતા હોય તો એના માટે તૈયાર કરેલી પ્રોડક્ટ છે. અને મેન્સ વેલનેસ, પુરુષમાં શુક્રાણુની ખામી અથવા સેક્સ પાવરનો પ્રોબ્લેમ હોય તો એને લગતી પ્રોડક્ટ પણ ફંક્શન ન્યુટ્રિશનમાં બનાવી છે, જે 100% આયુર્વેદ અને હર્બલ છે. આનું સેવન કોઈ પણ વ્યક્તિ નિરોગી પણ કરી શકે અને જેમને પેસિફાઈડ પ્રોબ્લેમ છે તે પણ જો કરે તો તેનો રોગ ધીરે ધીરે નિયંત્રણ થાય છે અને રોગમાંથી તે મુક્ત થાય છે. તો તમારા કુટુંબ, સગા સંબંધીઓ, મિત્ર સર્કલ, પરિવારમાં કોઈને પણ કોઈ સામાન્યથી માંડીને કોઈ પણ પ્રકારની બીમારી હોય, તમે નેટસપનો નેચરામોર રેન્જ અવશ્ય સજેસ્ટ કરી શકો છો. તો તે લોકોના હોસ્પિટલના બિલ બચશે, તે લોકોના ઘરમાં ગંભીર બીમારીથી બચાવ થશે, તે લોકો જે મેડિસિન ખાય છે એની આડઅસર તેના પરિવાર, એના બોડીને જે નુકસાન થાય છે એનાથી બચાવવાનું કામ પણ મિત્રો તમે કરી શકો છો. તો શરીરને સંતુલન દૂર કરે છે, સાથે કુદરતી મિશ્રણ અને કાર્યક્ષમતા વધારે મદદ કરે છે તો નેચરામોર છે. એવી જ રીતે અમુક આયુર્વેદિક આપણી સિરપ પણ બનાવેલી છે. કફ કે શરદી હોય તો એના માટેની કફ સિરપ છે અને એસિડિટી કે રહેતી હોય તો એસિડિટી કંટ્રોલ માટેની પ્રોડક્ટ પણ બનાવેલી છે. એવી જ રીતે હર્બ્સ એન્ડ મોર રેન્જની અંદર આયુર્વેદની અંદર બોડીને સુરક્ષિત કરી શકાય એના માટે ઘર વપરાશની ઘણી બધી પ્રોડક્ટ, કોસ્મેટિક રેન્જની પ્રોડક્ટ પણ કંપનીએ મિત્રો બનાવી છે. જેમ કે હાથ પગનો દુખાવો રહેતો હોય તો એના માટે મસ્ક્યુલર પેન ક્રીમ બનાવી છે. સાથે સાથે ડેન્ટલ પેસ્ટ જે લીમડો, તજ, લવિંગ, લોદ્ર જેવા કન્ટેન્ટ એડ કર્યા છે. મોઢાથી ગળા સુધી પરિવારને સુરક્ષા પણ પ્રદાન કરે છે. અને આ જે આપણી હર્બલ ડેન્ટલ ટૂથપેસ્ટ જે પરિવારમાં વપરાતી હોય તે પરિવાર મોઢાથી ગળા શિક્ષણ મળે છે. આજે ભારતના 7.6 મિલિયન પરિવાર, મતલબ 70 લાખ ફેમિલી આજે પોતાના ઘરમાં નેટસપની હર્બલ ડેન્ટલ પેસ્ટ વાપરી રહ્યા છે. તેમજ નીમ ટર્મરિક લાગી ગયા, પડી ગયા, થકી ગયા તો એમના માટે છે. હાથ પગના વાઢિયા પડે તો ક્રેક ક્રીમ છે. તેવી જ રીતે ફેસની સુરક્ષા માટે આખી ફેસની આખી રેન્જ તૈયાર કરી છે. જેમ આપણું ફેસ વોશ છે જે પોલ્યુશન કંટ્રોલ કરવાનું પણ કામ કરે છે અને 48 કલાક સુધી આપણા ફેસને પ્રોટેક્ટ કરે છે. યસ દોસ્તો, સૌથી મોટી વાત એ છે કે આ ફેસ વોશ છે અને આપણી જે સ્કિન કેરની પ્રોડક્ટ છે તે ડર્મેટોલોજિસ્ટ ટેસ્ટેડ છે. યસ દોસ્તો, ડર્મેટોલોજિસ્ટ નો મતલબ કે આ પ્રોડક્ટ કોઈ પણ પ્રકારની સ્કિનને નુકસાન નથી કરતી તેની સાબિતી આપે છે. અને આ સાબિતી આપણી તમામે તમામ સ્કિન બોડી કેરની પ્રોડક્ટ આપે છે. માર્કેટમાં ઝૂ જેવી કંપનીઓ છે, ઝૂ જેવી પ્રોડક્ટ છે જે આયુર્વેદ પણ હોય અને ડર્મેટોલોજી ટેસ્ટેડ હોય. તો આપણી આ તમામ પ્રોડક્ટ મિત્રો આયુર્વેદિક પણ છે, વિટામિન થેરાપી પણ છે અને સાથે સાથે ડર્મેટોલોજી ટેસ્ટેડ છે
આમાં કોઈ આ નોન જીઓમો છે, જેનેટિક મોડિફિકેશન કરેલી વસ્તુ આમાં એડ કરેલી નથી. પેરાબિન્સ ફ્રી છે, સલ્ફેટ ફ્રી છે, ફ્લોરાઇડ ફ્રી છે. યસ દોસ્તો, અને આમાં કોઈ એવા એસેન્શિયલ હર્બ્સ છે, આયુર્વેદિક કન્ટેન્ટ એડ કરેલા છે, અને આ કોઈ પ્રકારનો આમાં કેમિકલ વાળા પ્રોસેસિવ વસ્તુઓ કે પ્રિઝર્વેટિવ નાખેલા નથી. યસ દોસ્તો, માર્કેટમાં તો ઘણી પ્રોડક્ટ મળે છે ફેસ માટે, સ્કિન માટે, હેર માટે, પણ એમાં ભરપૂર કેમિકલ, પેરાબિન, સલ્ફેલ, સિલિકોન, આવા અસંખ્ય કેમિકલો એડ કરવામાં આવે છે. જ્યારે આ તમામ પ્રોડક્ટ પેરાબિન્સ ફ્રી છે, સલ્ફેટ ફ્રી છે, આલ્કોહોલ ફ્રી છે, અને સાથે સાથે આમાં કોઈ પ્રકારના મિનરલ ઓઇલ પણ એડ કરેલા નથી. એમાં ફેસ વોશ છે, સ્ક્રબ છે, ખીલ હોય તો એન્ટી પિમ્પલ ટ્યુબ આવે, ખાલી ફેસ વોશ થી મોઢું ધોઈ નાખો, રાત્રે સુવા સમયે ખીલ ઉપર એકને જેલ લગાડી દો, તમને 7 દિવસની અંદર ખીલમાં રિઝલ્ટ જોવા મળશે. એવા જ કોઈને કાળા આંખોની અંદર ડાર્ક સર્કલ છે તો ડાર્ક સર્કલ દૂર કરવા માટેની પ્રોડક્ટ પણ આપણી અંડર આઈ છે પણ કંપનીએ બનાવી છે. યસ દોસ્તો, બોડી કેર ની અંદર આપણું બોડી અને સ્કિન સુરક્ષિત બની શકે એના માટે બોડી લોશન આવે છે. અત્યારે ઉનાળાનો સમય છે, ધગધગતો તડકો, મતલબ 42-45 ડિગ્રી તાપમાન પણ દિન વધતું રહેલું છે. તો આવા તડકામાં જ્યારે આપણે નીકળીએ છીએ, ચહેરા ઉપર સીધા અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર થાય છે, એટલે ચહેરો છે તે બ્લેક બનતો હોય છે. મિત્રો, તમારો જે કપડાની અંદર જે ચહેરો રહેતો સ્કિન હોય અને બારોબાર જે રહેતી હોય તે આખી ડિફરન્સ થઈ જાય છે. તો એને સુરક્ષિત કરવા માટે, એને પ્રોટેક્ટ કરવા માટે નેટસપે આપણી સનક્રીમ બનાવી છે, જે તમારી ડિસ્પ્લે ઉપર દેખાય છે. SPF 30 ના ગુણધર્મો, SPF પ્લસ 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 3+, મતલબ 99% તમારા ચહેરાને તડકાથી પ્રોટેક્શન આપવાનું કામ આપણી સનક્રીમ મિત્રો કરે છે. તો આ સનક્રીમ હું એમ માનું છું કે દરેક લોકોના ઘરમાં હોવી જોઈએ, કેમ કે આપણી સ્કિન તે આપણો અરીસો છે, અને આપણી સ્કિન જેટલી સુરક્ષિત અને તંદુરસ્ત અને સુંદર, એટલા આપણે સુંદર દેખાઈએ છીએ. તો એના માટે સનક્રીમ છે તે બહુ મોટો ભાગ ભજવે છે, અને એકદમ આયુર્વેદિક અને હર્બલ છે મિત્રો. ડે ક્રીમ પણ આવે છે, તેમજ વાળની કેર કરી શકાય એના માટે હેર ન્યુટ્રીમેન્ટ, એ આપણું હેરફોલ શેમ્પુ 98.6% વાળ ખરતા અટકાવે છે તેવું કંપની મિત્રો ક્લેમ કરે છે. આની અંદર જે કન્ટેન્ટ છે તે કન્ટેન્ટ 100 વર્ષે જે એક વાળની બ્રથિંગ પ્રક્રિયા હોય છે તેને ફાસ્ટ કરે છે, એટલે વાળ ખરતા પણ અટકાવે ને નવા વાળ ઉગાડવા મદદ કરે છે. તેવી જ રીતે આપણું કન્ડિશનર મિત્રો, એમાં સાથે અંદર કેરેટીન જેવા કન્ટેન્ટ પણ એડ કર્યા છે. તો આપણી હેર કેરની પ્રોડક્ટ છે, અને હર્બલ ડેન્ટલ પેસ્ટ વિશે ઓલરેડી મિત્રો તમને આગળ વાત કરી દીધી છે. નીર પોલિશ અને લિપ ગ્લો માટેની પ્રોડક્ટ પણ બ્યુટી કેરની અંદર કંપની એડ કરી છે. અને એની સાથે સાથે મિત્રો ક્લિયન મોરની અંદર આપણા હોમ ઘર સુરક્ષિત બને એના માટે મચ્છરોથી નિયંત્રણ લઈ શકાય એના માટે આયુર્વેદિક લિક્વિડ બનાવ્યું છે. ઘરની અંદર જે બેનો કપડા ધોઈ છે એમાં લિક્વિડ સોડા ડિટર્જન્ટ વાપરે છે, જેથી નુકસાન થાય છે. તો એવા કેમિકલ વાળા લિક્વિડ સોડા ડિટર્જન્ટ ન વાપરાય, જેથી કપડું પણ સુરક્ષિત રહે અને બેનોના હાથો પણ સુરક્ષિત રહે. એના માટે આપણું કપડા ધોવાનું લિક્વિડ ઇઝી ફેબ્રિક વોશ બનાવ્યું, પ્લસ એ કન્ડિશનર પણ છે, જેના લીધે લોકો અને એનું કપડું પણ સુરક્ષિત રહે છે, અને એકદમ મુલાયમ અને સિલ્કી પણ કપડું રહે છે. સાથે સર્ફ એક્સર ક્લીનર છે, અને સાથે સાથે શાકભાજી ઘરની અંદર જે લઈ આવીએ છીએ એની ઉપર જે કેમિકલ નાખવામાં આવે છે એ કેમિકલ પણ સાફ થાય એના માટે આપણું ફ્રૂટ ક્લીન્ઝર અને વાસણ સાફ કરવાની પ્રોડક્ટ પણ, મતલબ દરેક ઘરના બહેનોને કેમિકલ ફ્રી બનાવી શકાય એના માટે મિત્રો નેટસપ કંપનીએ હોમ કેરની આવી જબરદસ્ત રેન્જ દરેક ભારતીય પરિવાર માટે આપી દીધી છે. તો મિત્રો આવી 100 થી વધુ પ્રોડક્ટ કંપનીએ FMCG ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ પ્રોડક્ટ બનાવી છે, જે ભારતના દરેક નાગરિક, દરેક પરિવાર માટે ઉપયોગી છે. અને એક સૌથી ખુશીની વાત મિત્રો એ છે કે આ તમામ પ્રોડક્ટ ઉપર ફ્લેટ 25% ડિસ્કાઉન્ટ મળે છે. યસ દોસ્તો, આ પ્રોડક્ટ MRP કોઈને ચૂકવવાની જરૂર નથી. 25% ડિસ્કાઉન્ટ પ્લસ સાથે પાકા GST બિલ સાથે ભારતના દરેક નાગરિક નેટસપમાં રજીસ્ટ્રેશન કરી અને આ પ્રોડક્ટ મેળવી શકે છે. યસ દોસ્તો, તો અત્યાર સુધી મેં જે તમને વાત કરી તે વાત હતી પ્રોડક્ટની, કેમ કે દરેક ઘરની અંદર એક ફોર્મમાં મેં બતાવ્યું છે. દરેક ઘરમાં તમે જેટલા અહીંયા મારી પાસે 200-250 પરિવાર આજે મોજૂદ છે, આ બધાના ઘરમાં ટૂથપેસ્ટ, સાબુ, ફેસ વોશ, તેલ, નાની મોટી ઘર વપરાશની વપરું, લિપસ્ટિક, બીબી ક્રીમ, કપડા ધોવાનું લિક્વિડ, આવું બધું કઈ ને કઈ તો વપરાતું જ હશે. અને જો તમારા ઘરનો મંથલી એક્સપેન્સ કાઢવામાં આવે મિત્રો, તો આજે ઓછામાં ઓછો એવરેજ જે ઇન્ડિયન ગવર્નમેન્ટ કહી રહી છે, તો એક સામાન્ય પરિવારનું એવરેજ ઘર કોસ્ટ છે 2000 થી પણ વધારે.
તો મિત્રો જ્યારે 2000 ની પ્રોડક્ટ તમે માર્કેટમાંથી પરચેસ કરો છો મંથલી, એના 2000 પૂરેપૂરા ચૂકવે છે લોકો. અને જો એ નેટસપ માંથી પ્રોડક્ટ પરચેસ કરશે તો એક તો એને કેમિકલ ફ્રી આયુર્વેદિક નેચરલ પ્રોડક્ટ મળશે અને સાથે સાથે પ્રોડક્ટ ઉપર 25% તો ડિસ્કાઉન્ટ મળશે. મતલબ એનો અર્થ એ થયો કે જો 2000 ની પ્રોડક્ટ નેટસપ માંથી લેશે તો એને 1500 રૂપિયા ચૂકવવા પડશે. 500 રૂપિયાની પ્રોડક્ટ એને ફ્રી મળવા પાત્ર થશે. યસ દોસ્તો, તો પહેલા જ કોઈ પણ વ્યક્તિ નેટસપમાં જોઈનિંગ કરશે તો એને સીધો ફાયદો 25% ડિસ્કાઉન્ટ નો મળે છે. તો આ વાત કરી જે આપણે જે નેટસપની અંદર શું શું ફાયદા મળે છે. તો હજી આગળ જોઈએ આપણે તો એક તો રાસાયણિક મુક્ત અને કેમિકલ ફ્રી પ્રોડક્ટ મળશે. બધી પ્રોડક્ટ ઉપર 25% ડિસ્કાઉન્ટ મળશે. નિયમિત જો કોઈ વ્યક્તિ આ પ્રોડક્ટ વાપરે અને એમાં જો ઓટો શિપ કરશે તો એને અમુક ઓટો શિપના લાભ પણ મળે છે. કેવી રીતે, શું છે ઓટો શિપ? તો મિત્રો ઓટો શિપ મતલબ એક્ઝામ્પલ તરીકે અહીંયા અજયભાઈ કરીને એક વ્યક્તિ છે જે નેટસપ માંથી ટૂથપેસ્ટ, સાબુ, ફેસવોશ, તેલ મતલબ દુકાન ચેન્જ કરી અને સારી કેમિકલ ફ્રી પ્રોડક્ટ વાપરે છે. 25% ડિસ્કાઉન્ટ લે છે અને પર મંથ મતલબ પહેલા મહિને તે 1000 રૂપિયાની પ્રોડક્ટ પરચેસ કરે છે એટલે એને 1300 રૂપિયા ઉપરની 1400 રૂપિયા આજુબાજુની પ્રોડક્ટ મળે છે. ત્યારબાદ બીજા મહિને 1000 રૂપિયાની પ્રોડક્ટ લે છે, ત્રીજા મહિને 1000 ની પ્રોડક્ટ લે છે, ચોથા મહિને 1000 ની પ્રોડક્ટ લે છે, પાંચમા મહિને 1000 ની પ્રોડક્ટ લે છે. તો આ 5 મહિનાની પ્રોડક્ટ ઉપર 25% ડિસ્કાઉન્ટ તો મળશે જ, પણ એ જો દર મહિને મતલબ એનો અર્થ એ થયો કે એને આ માર્ચમાં લીધું, એપ્રિલ, મે, જૂન, જુલાઈ 5 મહિના 1000 ની પ્રોડક્ટ પરચેસ કરે છે તો 6થા મહિને મિત્રો તે વ્યક્તિ 5 મહિનાની 5000 ની પ્રોડક્ટ લીધી અને 25% ડિસ્કાઉન્ટ તો મળશે, પણ 6થા મહિને 1000 રૂપિયા ઉપરની પ્રોડક્ટ એને ફ્રી પણ મળશે. યસ દોસ્તો, 25% ની સાથે સાથે 1000 રૂપિયાની પ્રોડક્ટ ફ્રી મળે છે અને એ પ્રોડક્ટ તમારી ચોઈસની. અહીંયા જે મેં બતાવીમાં કોઈ કીટ નથી હો મિત્રો. જે પ્રોડક્ટ તમારે જોતી હોય તે તમે લઈ શકો છો. અને સૌથી મોટી વાત જો આપણે કરીએ મિત્રો તો 5000 પ્લસ 1000 ની પ્રોડક્ટ ફ્રી, એનો સિમ્પલ અર્થ એ થયો કે 25% ની સાથે 20% વધુ ડિસ્કાઉન્ટ મળે છે. તો એનો સિમ્પલ અર્થ એ થયો કે 45% સુધીનો ફાયદો જો રેગ્યુલર કોઈ આપણી વાપરે છે તો તે વ્યક્તિ ઓટોશિપના માધ્યમથી શકે છે. એ વાતો કસ્ટમરની, ગ્રાહકોની. તો એ શરૂઆતમાં મેં તમને વાત કરી કે આજે તમને હું એક ઓપોર્ચ્યુનિટી આપવાનો છું જેના માધ્યમથી તમે લોકો જે અત્યારે કામ કરો, ખેતી, ધંધો, નોકરી, વ્યવસાય, એ કરતા સાઈડ ઇન્કમ તરીકે મહિને 5000, 10000, 15000, 20000, 50000 અને 1 લાખ રૂપિયા પણ કમાઈ શકો છો. તો તે કેવી રીતે મળે છે? તો યસ, હવેની જે 5-10 મિનિટ છે મિત્રો તે એ સમજવા માટેની વાત છે. આગળ મેં તમને કંપની જબરદસ્ત જોઈ, પ્રોડક્ટ જબરદસ્ત જોઈ, બંને વસ્તુ સારી છે, પણ હવે આમાં કામ કરીને પૈસા કેવી રીતે કમાઈ શકીએ, આવક કેવી રીતે મળી શકે, તમારા ઘરે અર્નિંગ કેવી રીતે થઈ શકે, સાઈડ ઇન્કમ તમે કેવી રીતે લઈ શકો? તો યસ દોસ્તો, આજે કોઈ પણ વ્યક્તિ નેટસપમાં પ્રોડક્ટ તો વાપરી શકે પણ પ્રોડક્ટ વાપરતાની સાથે સાથે પોતાના ડ્રીમ્સ પણ સાકાર કરી શકે, પોતાના સપના પણ પૂરા કરી શકે. તો કેવી રીતે? યસ દોસ્તો, તો જોઈએ કોઈ પણ વ્યક્તિ નેટસપમાં ઇન્કમ કમાવી છે, બિઝનેસ કરવો છે, તો ફર્સ્ટ ઓફ ઓલ એને કેવાયસી અપડેટ કરવું પડશે. મતલબ તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક ડોક્યુમેન્ટ તમે જે સાથે આજે તમને જેને રિટેલર તરીકે જેને તમને ઝૂમ આ લિંક મોકલી છે, જેને તમને બોલાવ્યા છે, એને ખાલી તમારા 3 ડોક્યુમેન્ટ આપો. ફ્રીમાં તમારું રિટેલર લોગિન થશે અને નેટસપના માધ્યમથી તમને એક યુનિક 6 આંકડાનો એક આઈડી નંબર મળી જશે અને એના માધ્યમથી તમે નેટસપની અંદર એઝ એ રિટેલર તમે પ્રોડક્ટ બિઝનેસ તરીકે કરવા માટે શરૂઆત કરી શકો છો. યસ દોસ્તો, તો તમારા બિઝનેસ કરો છો તો કરવાનું શું છે? એક તો સારી પ્રોડક્ટ તમને મળશે, 25% ડિસ્કાઉન્ટ મળશે, વાપરી તો શકો જ છો, પણ વાપરતાની સાથે સાથે તમારા જાણીતા, તમારા સર્કલના, તમારા મિત્ર વર્ગ, તમારી આજુબાજુ વાળા જે બધા લોકોના ઘરમાં ટૂથપેસ્ટ, સાબુ, ફેસવોશ, ખેડૂત હોય તો ખેતીની દવા, ખાતર, પશુપાલનની પ્રોડક્ટ, નાની મોટી સાંધાના દુખાવા, એસિડિટી, ગેસ, કબજિયાત, કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ તો લોકોના ફેમિલીમાં છે જ. તો તમારે એ લોકોને મદદ કરવાની છે કેમિકલ ફ્રી થવા માટે, એ લોકોને મદદ કરવાની છે એના ફેમિલીને સિક્યોર કરવા માટે, એ લોકોને મદદ કરવાની છે દુકાન બદલાવવા માટે. બસ મિત્રો, આટલું જ કામ નેટસપમાં તમારે કરવાનું છે અને તમારી ઇન્કમની શરૂઆત થઈ જાય છે. યસ દોસ્તો, ખાલી કરવાનું શું છે? તમારા જાણીતા 40-50 કન્ઝ્યુમરનું લિસ્ટ બનાવો અને તે લોકોને આ પ્રોડક્ટની માહિતી અપાવો. આટલું કરશો તો એ લોકોને સારી પ્રોડક્ટ મળશે અને એને પ્રોડક્ટ પર 25% ડિસ્કાઉન્ટ મળશે. પણ એને સલાહ કોણે આપી?
તો કે સલાહ તમે આપી છે તો એના ઉપર કંપની તમને રિટેલ પ્રોફિટ આવક આપે છે, જેના માધ્યમથી તમે સાઈડ ઇન્કમ કમાઈ શકો છો. કેવી રીતે જોઈએ તો અહીંયા તમને કેવી રીતે રિટેલ પ્રોફિટ આવક મળે છે, તો આ આવક અઠવાડિયે મળશે મિત્રો. યસ દોસ્તો, 7 ડે ઇન્કમ, 7 દિવસનો પગાર મળશે તમને. આ નોકરીની જેમ 30 દિવસની રાહ જોવાની જરૂર નથી. 7 દિવસની અંદર તમે જે કામ કર્યું એનું અઠવાડિયામાં તમને પે આઉટ મળશે. યસ દોસ્તો, અઠવાડિયાની શરૂઆત ક્યારથી ગણાશે? શનિવારે અઠવાડિયાની શરૂઆત થશે મિત્રો, અને શુક્રવારે અઠવાડિયું આપણું પૂર્ણ થશે. મતલબ આજે કયો વાર છે? તો આજે મંગળવાર છે. બુધ, ગુરુ અને શુક્ર, હજી 3 દિવસ આ અઠવાડિયું ચાલુ છે. કોઈ પણ લોકો આજે આમાં જોઈનિંગ થઈ અને આ 3 દિવસમાં જો જે પણ ટર્નઓવર કરશે એનું પે આઉટ એને દર સોમવારે મળી જશે. યસ દોસ્તો, સોમવારનો દિવસ મતલબ મહાદેવનું નામ લેવાનું અને તમારા ખાતામાં નેટસપ પૈસા સીધા જમા કરી દે છે. મતલબ દર સોમવારે ખાતામાં લક્ષ્મીજીનું આગમન થાય છે. તો જબરદસ્ત પે આઉટ સિસ્ટમ ભારતની સર્વશ્રેષ્ઠ કંપની નેટસપ આપી દીધી છે કે દર અઠવાડિયે તમારા ઘરે આવક, દર અઠવાડિયે તમારા ઘરે આવક. તો તે માટે દર સોમવારે પે આઉટ નો દિવસ છે. યસ દોસ્તો, અને ઓછામાં ઓછું પે આઉટ કેટલું મળે છે? મેં ઘણી બધી કંપનીઓમાં જોયું, લોકોનો 5,000 રૂપિયાનો ચેક બને ને આવક આપે. નેટસપમાં મિત્રો ઓછામાં ઓછું ખાલી 100 રૂપિયાનો ચેક બનશે ને, મતલબ એનો સિમ્પલ અર્થ એ થયો કે 500,000 રૂપિયાનું પણ તમે સેલ કર્યું કે સજેસ્ટ કર્યું કોઈને, તો તમારા ઘરે 100 રૂપિયાનો ચેક પણ કંપની દર સોમવારે આપશે. તો આ બહુ ખુશીની વાત છે મિત્રો, જે નેટસપ તમને આપી રહી છે, અને સીધું તમારા બેંકમાં ટ્રાન્સફર થશે. એટલા માટે તમે જ્યારે લોગિન કરો ત્યારે બેંક એકાઉન્ટ અપડેટ કરવું જરૂરી છે, અને TDS કટ થઈ અને વ્હાઇટ મની આવશે. યસ દોસ્તો, અને કેવી રીતે કમાવું રિટેલ પ્રોફિટ? તો અહીંયા એક્ઝામ્પલ લીધું છે. સપોઝ કરો કે અહીંયા મારી સામે ઘણા બધા મિત્રો મોજૂદ છે. એમાંથી સપોઝ કરો કે યુવરાજભાઈ કરીને એક વ્યક્તિ છે જે આજે બિઝનેસ સ્ટાર્ટ કરે છે. તો એને કરવાનું શું છે? એના જાણીતા, એના કુટુંબ, એના રિલેટિવ, તે દરેક લોકોની મુલાકાત લે છે અને તે લોકોને કન્ઝ્યુમર બનાવે છે. મતલબ 1 2 3 4 5 6 7 8 9 10 15 20 લોકોને આ 3-4 દિવસની અંદર તે મળે છે. મતલબ આજથી લઈ, આજ વાર થયો મંગળવાર, કાલે બુધ, ગુરુ અને શુક્ર, 3 દિવસની અંદર તે 10-15 લોકોની મુલાકાત કરે છે અને 10-15 ફેમિલીને આપણી પ્રોડક્ટ વિશે સજેસ્ટ કરે છે અને એ લોકોને દુકાન બદલાવવા હેલ્પ કરે છે. મતલબ ખાલી ઇન્ફોર્મેશન આપે છે, અને એ 10-15 ફેમિલી જો જે પ્રોડક્ટ પરચેસ કરશે તેના ઉપર યુવરાજભાઈને 5 થી 15% ઇન્કમ કંપની રિટેલ પ્રોફિટ તરીકે દર અઠવાડિયે દર સોમવારે આપશે. તો કેવી રીતે 5 થી 15% કેવી રીતે મળે છે? સપોઝ કરો 0 થી લઈ અને 2000 સુધીની પ્રોડક્ટ જો આ લોકોએ લીધી હશે તો યુવરાજભાઈને 5% મળે. યુવરાજભાઈ મતલબ બધા, ખાલી એક્ઝામ્પલ માટે. જો 2000 થી ઉપરની પ્રોડક્ટ પરચેસ થઈ અઠવાડિયાની અંદર તો 10%. જો 4000 રૂપિયાની પ્રોડક્ટ ગઈ તો 12%. અને જો 8000 થી ઉપરની ટર્નઓવર કન્ઝ્યુમરના માધ્યમથી આવ્યું તો સીધું યુવરાજભાઈને અઠવાડિયાના પે આઉટમાં સીધા 15% મિત્રો મળશે. યસ દોસ્તો, અને આ જે 15% છે તે એને કહેવાય છે એક્ટિવ ઇન્કમ. મતલબ જેટલા કસ્ટમરને યુવરાજભાઈ સજેસ્ટ કરતા જશે એટલા લોકોનું 15% પે આઉટ અઠવાડિયાની અંદર દર અઠવાડિયે દર સોમવારે યુવરાજભાઈના ખાતામાં જમા થતું રહેશે. યસ દોસ્તો, અને આ પે આઉટ કેવી રીતે મળશે? તો કે 8,000 નું ટર્નઓવર યુવરાજભાઈએ કર્યું હશે તો એમાંથી જીએસટી બાદ થશે. તો જીએસટી બાદ થતા જે ટર્નઓવર મળશે, કેમ કે જીએસટી છે ગવર્મેન્ટમાં જાય, અને કોઈ કંપની જીએસટી ઉપર પે આઉટ આપતી હોય તે અલીગલ કહેવાય. તો નેટસપ છે તે લીગલ કંપની છે. તો જે તમારું ટર્નઓવર જમા થાય એમાંથી જીએસટી બાદ થતા સમજી લો કે 8,000 નું ટર્નઓવર જમા કર્યું, એમાંથી સમજી લો કે 1,000 રૂપિયા જીએસટી બાદ 7,000 નું ટર્નઓવર જમા થયું, તો 7,000 ઉપર 15% લેખે જે 1,200-1,500 રૂપિયાનું પે આઉટ છે એ સીધું યુવરાજભાઈના એકાઉન્ટમાં જમા થઈ જશે. યસ દોસ્તો, અને જો યુવરાજભાઈ 5,000 રૂપિયાનું ટર્નઓવર હિટ કરશે તો નેટસપમાં શરૂઆતમાં એનું જે પદ હોય છે એ ઇટેલર હોય છે, એમાંથી એનું પ્રમોશન થઈ જશે. જો 5,000 નું ખાલી ટર્નઓવર કરવાથી પ્રમોશન મળે છે અને તે બની જાય છે પ્રો ઇટેલર. અને જો પ્રો ઇટેલર બને છે મિત્રો તો એને ઘણા બધા બીજા બધા લાભ પણ મળશે. કેવી રીતે? તો અહીંયા સમજી લો કે કોઈ પણ વ્યક્તિ બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો કંપની અમુક ગિફ્ટ પણ આપે. 15% તો આપે જ, પણ જો સમજી લો આ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એટલે જે આ માર્ચ મહિનો ચાલુ છે, આ મહિનામાં જો કોઈ વ્યક્તિ
50,000 ટર્નઓવર કરશે તો L1 અચીવર બનશે. તે વ્યક્તિને બિઝનેસ કિટ પણ મળશે. આગળ જો કોઈએ 10,000 જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કર્યું હશે તો તે આ મહિને ખાલી 10 કરશે તો પણ એ બિઝનેસ કિટ લઈ શકશે. જે લોકો L2 અચીવમેન્ટ કરશે મતલબ 1 લાખ રૂપિયાનું ટર્નઓવર કરશે તો બ્લુટૂથ કંપની દ્વારા ફ્રી મળવા પાત્ર થશે. જો L3 એટલે કે 2.5 લાખનું ટર્નઓવર કરશે કન્ઝ્યુમર બેઝ તો એને સ્માર્ટ વોચ મળશે. અને જો તે વ્યક્તિ CNRI માં 5 લાખનું ટર્નઓવર પણ આ મહિનામાં કમ્પ્લીટ કરે છે તો તે વ્યક્તિને મોબાઈલ ફોન મળવા પાત્ર થશે. મતલબ નેટસપ નો હજી આ 7 તારીખ સુધી ફેબ્રુઆરી મહિનો ચાલુ છે અને 7 એપ્રિલ સુધી માર્ચ મહિનો હાલશે. તો આપણી પાસે તકરીબન હજુ 30-40 દિવસ છે. તો 40 દિવસમાં 50,000, લાખ, 2.5 લાખ કે 5 લાખ કોઈ પણ નવો વ્યક્તિ પણ કામ કરશે તો એને એક્સ્ટ્રા 15% તો મળશે જ, પણ એની સાથે સાથે એક્સ્ટ્રા ગિફ્ટ, બિઝનેસ કિટ, બ્લુટૂથ, સ્માર્ટ વોચ કે સ્માર્ટ મોબાઈલ પણ લઈ શકે છે. તો આ છે CNRI. યસ દોસ્તો, ચાલો અત્યાર સુધી તો જોયું કે 15% ને ગિફ્ટ કેવી રીતે મળે, પણ એની સાથે સાથે આ એક પ્રોજેક્શન મિત્રો હું તમને આપું છું કે આજે અહીંયા યુવરાજભાઈ નામનો વ્યક્તિ જે આજે આ નેટસપમાં જોઈન થાય છે અને શું કરે, દરરોજના એક ગ્રાહકને રજીસ્ટ્રેશન કરે છે. એક ગ્રાહકને કેમિકલ ફ્રી કરવા મદદ કરે છે. મતલબ એક ગ્રાહક કન્ઝ્યુમર બનાવે છે તો દરરોજનો એક તો મહિનાના 30 ગ્રાહક થશે. તો સમજી લો કે 3 મહિના 30 ગ્રાહક તો 90 થી 100 ગ્રાહકની નાની એવી ટીમ યુવરાજભાઈની નીચે બની જશે. તો એનો બેનિફિટ શું મળશે સમજી લો. આજે દરેક વ્યક્તિ, આપણી પાસે 100 થી વધુ પ્રોડક્ટ છે. દરેક ફેમિલીમાં 2 થી 3 હજારની પ્રોડક્ટ દર મહિને જોતી હોય. આપણે માસિક દર મહિને ખાલી 1000 રૂપિયા પકડીએ તો યુવરેશભાઈનું વાર્ષિક જે ટર્નઓવર છે એક વ્યક્તિનું, એક ફેમિલીનું, એ થશે 12,000 રૂપિયા. યસ દોસ્તો, આ 12,000 રૂપિયાનું ટર્નઓવર થશે તો એના ઉપર જે યુવરાજભાઈ છે એના 3 મહિના પછી આવક કેવી રહેશે તો સમજી લો કે એના 100 ગ્રાહક છે, ખાલી 1000 રૂપિયાની પ્રોડક્ટ વાપરે છે. એમાં કોઈ 2000 ની વાપરતો હશે તો કોઈ 500 ની વાપરતો હશે. આપણે એવરેજ 1000 રૂપિયા પકડ્યા છે તો 100 ગ્રાહક 1000 ની પ્રોડક્ટ. એનો અર્થ એ થયો કે યુવરાજભાઈ 3 મહિના ખાલી દિલથી કામ કર્યું તો 1 લાખ રૂપિયાનું રેગ્યુલર ટર્નઓવર આવવાનું ચાલુ થઈ ગયું. એ લોકોએ જો ઓટો શિપ કરી હશે તો દર મહિને યુવરાજભાઈને કહેવાની પણ જરૂર નહીં પડે. એ લોકો પોતાના ઘરમાં પ્રોડક્ટ વાપરશે, કસ્ટમરને 25% ડિસ્કાઉન્ટ મળશે અને યુવરાજભાઈને 1 લાખ રૂપિયાનું ટર્નઓવર મળશે. તો 1 લાખ ઉપર 15% લેખે 15,000 નો દર મહિને યુવરાજભાઈ પોતાનું કામ, ધંધો, નોકરી, વ્યવસાય કરતા કરતા ખાલી પાર્ટ ટાઈમ. મિત્રો, એક વ્યક્તિને મળવું એટલે શું ખબર? તકરીબન એક વ્યક્તિને માહિતી આપવા માટે 20-25 મિનિટ જોઈએ. મતલબ અડધી કલાક 30 મિનિટનો સમય જો તમે તમારો કામ, ધંધો, નોકરી કરતા કરતા નેટસપમાં આપવાનું ચાલુ કરો તો મહિને આવનાર 3 મહિના પછી ઓછામાં ઓછી ઇન્કમ 15,000 રૂપિયાની કમાઈ શકો છો. યસ દોસ્તો, મારી સાથે 100 થી વધુ એવા લોકો છે જેમાં 30 લોકો નોકરી કરે છે. એ નોકરી કરતા કરતા કોઈ આજે 10,000, કોઈ 15,000, કોઈ 20,000, કોઈ 30,000, કોઈ 40,000, કોઈ 50,000 રૂપિયા પણ કમાય છે. તમે એના પ્રૂફ સહિત કોઈને જોતું હોય તો લાસ્ટમાં મને સેમિનાર પછી પણ કોન્ટેક્ટ કરી શકો છો. તો એવા નેટસપમાં લાખો પરિવાર છે કે જે આજે પાર્ટ ટાઈમ પોતાનું કામ કરતા કલાક, 1.5 કલાક, 2 કલાક નેટસપને આપે છે અને મહિને 15 થી 25-50,000 રૂપિયા કમાય છે. તો આ છે આપણો બિઝનેસ પ્લાન. અને સાથે સાથે જો હું તમને વાત કરું તો એટલી જ ઇન્કમ નથી નેટસપ આપતું. આ વાત કરી, તમે જેટલા કન્ઝ્યુમર્સ જોઈન કરો એની તમને કેટલી ઇન્કમ મળે, પણ તમે એક વાત ક્લીન છે મિત્રો, અહીં જેટલા વધુ ગ્રાહક એટલી વધુ આવક. તો તમારું સિમ્પલ જ છે, તમારા જેટલા ગ્રાહક વધશે ને એટલી તમારી આવક વધશે. તો ગ્રાહક વધારવા માટે તમે જેટલાને ઓળખતા હોય એટલાને જ ગ્રાહક બનાવી શકો. તમારે સમજી લો તમારા ગામમાં ઓળખાણ છે, તમારા આજુબાજુ ગામમાં ઓળખાણ છે તો બસ એટલા જ ગ્રાહક તમે બનાવી શકશો. પણ તમારે આખા જિલ્લામાં, આખા રાજ્યમાં તમારો બિઝનેસ સ્થાપિત કરવો છે, તમારા કન્ઝ્યુમર બનાવવા છે તો એમના માટે નેટસપ ઓપોર્ચ્યુનિટી આપે છે કે જો તમે અહીંયા નેટસપમાં પ્રો ઇટેલર કમ્પ્લીટ થાવ, મતલબ મેં શરૂઆતમાં કીધું 5,000 રૂપિયાનું ટર્નઓવર કરો અને પ્રમોશન મેળવો. 5,000 નું ટર્નઓવર કરી જો પ્રમોશન લઈ લો અને પ્રો બની જાવ તો તમને અધિકાર મળે છે કે તમે કન્ઝ્યુમરની સાથે સાથે કામ કરી શકે તેવા ઇટેલરને પણ અપોઇન્ટ કરી શકો છો. એની ટીમ, જેમ કન્ઝ્યુમરની ટીમ બનાવી રિટેલ પ્રોફિટ આવક કમાવશો એવી જ રીતે તમે ઇટેલરને જોઈન કરી અને તમે રિટેલ ઇન્કમ પણ કમાઈ શકો છો. કેવી રીતે જોઈએ આપણે? રિટેલ પ્રોફિટ 5 થી 15% તો મિત્રો તમને મળે જ છે અને એ દર વીકલી મળે છે, દર અઠવાડિયે મળે, દર સોમવારે મળે છે. પણ એની કરતા કરતા સાથે કોઈ એવા લોકો જે તમને મળે, ઇટેલરની એક નાની એવી ટીમ ઊભી કરો છો તમે. મતલબ તમારા જાણીતામાં કોઈને બિઝનેસ કરવો છે તો દર
આજે જે વાર છે, આજનો જે મતલબ આપણે વાત કરીએ તો આજે મંગળવાર છે, દર મંગળવારે બરોબર આપણી ઝૂમ મીટિંગ થાય છે, તેમાં તમે ખાલી લોકોને બેસાડી દો, લિંક મોકલી દો, અથવા તમારા જે લીડર છે એમની સાથે લોકોની મુલાકાત કરાવી દો, જેને બિઝનેસ કરવો છે તેવા લોકોની. તો તમે ઈટેલરની ટીમ પણ બનાવી શકો, 1 2 3 4 5 6 7 8 10, મતલબ તમે જેટલા પણ લોકો તમને એમ લાગે કે બિઝનેસ કરી શકે તેવા લોકો છે, અલગ અલગ એરિયો, અલગ અલગ ગામ, અલગ અલગ સોસાયટી, અલગ અલગ સિટી, અલગ અલગ રાજ્ય, તમે ગમે તે જગ્યાએ તમારા ઈટેલરને અપોઇન્ટ કરી શકો અને તમારો બિઝનેસ એક્સપાન્ડ કરી શકો. તો તમને શું ફાયદો મળશે સમજવા માટે યુવરાજભાઈએ પોતાના 8-10 અલગ અલગ એરિયાની અંદર, અલગ અલગ 2-4 સિટીમાં, 2-4 ગામની અંદર કામ કરવા વાળા ઈટેલરને જોઈન કરી દીધા. તો યુવરાજભાઈને શું ફાયદો મળશે? તો કંપની દ્વારા એમને જીવન બોનસ મળશે 3% થી 8%. જીવન મતલબ તમે જે લોકોને નેટસપમાં ઈટેલર તરીકે જોઈન કરો એ તમારા જીવન એટલે જનરેશન 1 કહેવાય છે. તો એના ઉપર જો એ લોકો દ્વારા 10 નું ટર્નઓવર આવશે તો તમને 3% મળશે, એ લોકો દ્વારા 20 ટર્નઓવર તમને 4% મળશે, એ લોકો દ્વારા 80,000 આવશે તો 6%, એ લોકો દ્વારા 1,20,000 આવશે તો 7%, અને એ લોકો દ્વારા જો 1,60,000 ટર્નઓવર આવે તો મિત્રો તમે 8% ઇન્કમ સુધી જીવનની આવક લઈ શકો છો. યસ દોસ્તો, મતલબ તમે જેટલા કન્ઝ્યુમર બનાવો એના ઉપર રિટેલ પ્રોફિટ 5 થી 15% તો કંપની આપે જ છે, જે અઠવાડિયાનું પે આઉટ છે, વીકલી પે આઉટ છે, પણ આ જે ટર્નઓવર ગણાશે તે 15 દિવસનું સાયકલનું ગણાશે. એટલે 15 દિવસમાં જે તમારા રિટેલરોએ કામ કર્યું હશે એ 10,000 હશે, 20,000 હશે, 40,000 હશે, 80,000 હશે, 1,20,000 હશે કે 1,60,000 હશે, તેના ઉપર તમને 3 થી લઈને 8% ઇન્કમ, એક્સ્ટ્રા ઇન્કમ તમારા ઘરે ચાલુ થઈ જશે મિત્રો. અને એની સાથે સાથે તમે 3% જો બંને ટીમ પ્રમાણે કામ કરશો તો ટીમ કમિશન પણ લઈ શકો છો. યસ દોસ્તો, તો આ એક એક્સ્ટ્રા બેનિફિટ પણ કંપની, મતલબ અહીંયા અર્થ એ થયો કે તમે એક્ટિવ ઇન્કમ, મતલબ તમે જે કન્ઝ્યુમર બનાવો છો એની ઇન્કમ તો કમાવો જ છો, પણ તમે યસ દોસ્તો પેસિવ ઇન્કમ પણ કમાઈ શકો છો. મતલબ ખાલી તમે લોકોને રિક્રુટ કરજો અને એને ખાલી સપોર્ટ કરો, એ કન્ઝ્યુમરને જોઈનિંગ કરશે, તમને એની પેસિવ ઇન્કમ તરીકે જીવન ઇન્કમ 3 થી 8% કાયમી માટે મળતી રહેશે. યસ દોસ્તો, આજ આ બિઝનેસની બ્યુટી છે, આજ આ બિઝનેસની ખાસિયત છે. આ તમારે કોઈ પણ ક્ષેત્રમાં તમે દુકાનદાર હોય અને જો બીજી દુકાનો નાખવી હોય તો કરોડો રૂપિયાનું રોકાણ કરવું પડે, હજારો લોકોને કામે રાખવા પડે, હજારો રૂપિયાનો પગાર આપવો પડે, ત્યારે તમે બીજી દુકાનો ચલાવી શકો. નેટસપમાં તમે ભારતના કોઈ પણ પ્રો ઈટર બન્યા પછી રિક્રુટ કરી શકો, 1 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર. કંપની એને સપોર્ટ આપશે, કંપની એને પગાર આપશે અને તમારા ઘરે એની આવક ચાલુ થઈ જશે. તો આ પ્લાનની સૌથી મોટી બ્યુટી છે. અને સાથે સાથે મિત્રો જે ત્રીજી ઇન્કમ ટીમ ઇન્કમ છે, પેસિવ ઇન્કમ છે, એ તમે કન્ટિન્યુ, કેમ કે તમારો જે ઈટેલર છે મતલબ યુવરાજભાઈએ સચિનભાઈને જોઈન કર્યા અને સચિનભાઈ છે તે એના જાણીતા 8-10 ઈટેલરને જોઈન કરે છે, તો એ જે ટીમ બને છે એ ટીમની ઇન્કમ પણ તમે અહીંયા 3 થી લઈ અને 5% એક્સ્ટ્રા મેળવી. નો અર્થ થાય છે કે તમે રિટેલ પ્રોફિટ 5 થી 15%, જીવન ઇન્કમ 3 થી 8% અને નેટવર્ક ઇન્કમ 3 થી લઈને 5% સુધી નેટસપના માધ્યમથી આ 3 સુપર પેસિવ ઇન્કમ, હેન્ડસમ ઇન્કમ તમે કમાઈ શકો છો. તો દોસ્તો આ છે આપણો બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પ્લાન, અને ભારતના લાખો પરિવાર છે કે જેને નેટસપમાં સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ વાપરે છે, એને સારું ડિસ્કાઉન્ટ મળે છે, જે લોકો રિટેલિંગ કરે છે, લોકોને કન્ઝ્યુમરને ઇન્ફોર્મેશન આપે છે, એને 5 થી 15% રિટેલ પ્રોફિટ કમાય છે, સાથે સાથે CNRI નું ઇન્કમ પણ લે છે, ટર્નઓવર અને જીવન ઇન્કમના માધ્યમથી 3 થી લઈને 8% અને 3 થી લઈને 5% ઇન્કમ પણ કમાઈ શકે છે. યસ દોસ્તો, તો તમારો એક્સેલ પ્લાન શું હોવો જોઈએ? તો આજે જ જે મિત્રો આ પ્રોગ્રામમાં પહેલી વાર આવ્યા છે, અહીંયા પ્રોગ્રામને પહેલી વાર અટેન્ડ કરી રહ્યા છે, તો તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડ અત્યારે ને અત્યારે તમારા જાણીતા જે પણ વ્યક્તિએ તમને આ પ્લાનનું સજેશન આપ્યું છે એમને મોકલો અને તમારું લોગિન કરો, અને પોતાની સાથે તમે મિનિમમ 5 થી 15% ઇન્કમની આ જ વીકથી શરૂઆત કરો. આજે આ વીકના 3 દિવસ મતલબ બુધવાર, ગુરુવાર અને શુક્રવાર રાત્રે 12 વાગ્યા સુધીનો સમય છે. તો અહીંયા ઉપસ્થિત તમામ લોકો આ શુક્રવાર સુધીમાં 8,000 રૂપિયાનું ટર્નઓવર પૂરું કરો અને તમે 15%ના માધ્યમથી નેટસપમાં તમારી સાઇડ ઇન્કમની શરૂઆત કરો. એવી વિશેષ દરેક મિત્રોને શુભકામના. અને તમારા ઘરે પણ સાઇડ ઇન્કમ કાયમી માટે આવે તેના માટે નેટસપ સપોર્ટ સિસ્ટમ પણ આપે છે. દર શનિવાર અને રવિવારે આપણો એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પ્રોગ્રામ પણ હોય છે.
સાથે દર મંગળવારે આપણે ઓનલાઈન ઝૂમ મીટિંગ પણ કરતા હોય છે. વર્કિંગ સિસ્ટમ પણ આપણને મળે છે અને જે લોકોએ વીકલી ઇન્કમ કમાણી છે એનું એક અહીંયા આપણે તમારી સામે પ્રૂફ પણ આપીએ છીએ કે જે વીકના માધ્યમથી અહીંયા તમે જોઈ શકો છો. ગુરુ કરીને એક વ્યક્તિ છે જેમણે વીકલી 80,000 રૂપિયાનું અઠવાડિયાનું ટર્નઓવર કર્યું અને 11,000 રૂપિયા કમાણા. 10,000, 10,000, 9,000, 9,000, 8,000, 8,000, 8,000 લાસ્ટમાં ઇન્કમનું સ્લેબ છે. તો લોકો અહીંયા તમે જોઈ શકો છો આ અમારા ચાંડેરા યોગેશભાઈ કરીને છે તાલાળાથી, જેઓએ પણ પોતે નોકરી કરતા કરતા અઠવાડિયાની 7,000 રૂપિયાની ઇન્કમ લીધી છે. મિત્રો, અઠવાડિયાના 7,000 રૂપિયા એટલે તમારું લાઇટ બિલ, મોબાઈલ બિલ, ના મોટા ખર્ચા નીકળે કે ન નીકળે? આના માટે કરવાનું કશું નથી, ફક્ત તમારા જાણીતા પરિવારને મદદ કરવાની છે. કેમિકલ ફ્રી પ્રોડક્ટ વાપરવા માટે મદદ કરવાની છે. એના પરિવારને સુરક્ષિત કરવા મદદ કરવાની છે. બસ તમે લોકોની મદદ કરો, નેટસપમાં જોઈન કરો અને તમારા ઘરે આવકની જબરદસ્ત શરૂઆત મિત્રો થઈ જાય છે. અને સાથે સાથે આ વ્હાઇટ મની ઇન્કમ આવે છે એટલે પાન કાર્ડ ફરજિયાત છે. અને અહીંયા જે ટીમ ઇન્કમના માધ્યમથી વધીને ધારે તો વ્યક્તિ 16 લાખ રૂપિયા પણ લઈ શકે છે. તો તે વ્હાઇટ મની મળે છે અને જે એકદમ ટેક્સેબલ છે. તો મિત્રો, અહીંયા બેઠેલા તમામ પરિવાર લોકો આ નેટસપમાં અહીંયા શરૂઆત કરે અને પાર્ટ ટાઈમ સાઈડ ઇન્કમની જબરદસ્ત શરૂઆત કરે. એની સાથે મારો આ સેશન હું પૂર્ણ કરું. થેન્ક યુ વેરી મચ.